कक्षा 6 विषय हिंदी। आज का टॉपिक है चैप्टर नंबर 8 राजा का हिस्सा। આ પાઠમાં એક રાજા અને ખેડૂતની વાત કરવામાં આવી છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ। चैप्टर नंबर 8 राजा का हिस्सा। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। એટલે કે આ કહાનીમાં એક પ્રજાવત્સલ્ય એટલે કે પ્રજા પ્રત્યેની ભાવના દર્શાવતા રાજા જેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। जो राजा थे जे राजा હતા એ પોતે ગમે તે મુશ્કેલીમાં હંમેશા તે બધા જ પ્રજાની મદદ કરવામાં હંમેશા તે તત્પર સક્ષમ રહેતા હતા। હવે આપણે પાઠ જોઈએ, સાથે સાથે ગુજરાતી પણ કરતા જઈશું। રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે। જે રાજા હતા તેનું નામ ભોજ હતું અને એ વધારે પ્રજાથી ભાવુક એટલે કે લાગણીશીલ હતા। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे। તે પોતે જ સ્વયં એટલે પોતે જ રાજ્યમાં એટલે તેનું રાજ્ય હતું તેની ચારે બાજુ ઘૂમ ઘૂમ કર એટલે ફરી ફરીને પ્રજાની જે મુશ્કેલીઓ હતી એને જોવા માટે પોતે જ ત્યાં રાજ્યની પ્રદક્ષિણા કરતા રહેતા હતા અને और उन्हें यथासंभव दूर किया करते थे। અને પછી જે મુશ્કેલી હોય એનાથી થાય એટલું મહેનત કરી અને તે પોતે જે એની મુશ્કેલીઓ હોય એને दूर करता रहता હતા। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक દિવસ જે રાજા હતા એ પોતાની રાણી જેની સાથે રથ પર સવાર થઈને એટલે રથ પર બેસીને એ રાજ્યનું ભ્રમણ કરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए અને જે પોતાની રાજધાની હતી તેનાથી તે વધારે દૂર નીકળી ગયા। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। तो राजा भोज હતા એમણે જોયું તો એક ખેતરમાં એક ખેડૂત હળથી ખેડી રહ્યો હતો। मगर उसके हल में एक ही बैल था। પણ એણે જોયું તો હળમાં બે બળદની જગ્યાએ એક જ બળદ હતું। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। અને બીજી બાજુ જોયું તો બીજો જે બળદ હોય એની જગ્યા ઉપર જે ખેડૂત હતો એની પત્ની જે સ્ત્રી હતી એ પોતે બળદની જેમ હળ ખેંચી રહી હતી। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा। હવે રાજા ભોજે આ ઘટના જોઈ એટલે આમાં એણે રથ રોકી દીધો અને પછી જ્યાં ખેડૂત હળ ખેડી રહ્યો હતો તેની પાસે જાય છે અને કહે છે કે ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? એટલે રાજા ભોજે ખેડૂતને કહ્યું કે તું ભલો માણસ, તું આ શું અત્યાચાર કરે છે? કોઈ સ્ત્રી પર આવી રીતે હળ ખેડાવી શકાય છે? તો ખેડૂતે જવાબ આપતા કહ્યું કે मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। તો એ ખેડૂત એવું કહે છે કે મારે એક બળદ જે છે એ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે એટલા પૈસા નથી, મારી પાસે એટલું ધન નથી। अगर खेत न जोता तो मैं खाऊंगा क्या? अगर जो हूँ खेतर नहीं खेड़ूँ तो हूँ खाईश शूँ? कहकर किसान पुनः अपने कार्य में लग गया। આટલું જ કહીને જે ખેડૂત હતો એ પુનઃ એટલે ફરીથી
अपने काम में लग गया એટલે પોતાનું કાર્ય કરવા માટે લાગી ગયો। उसे क्या पता था कि उससे बात करने वाला और कोई नहीं કોણ હે, તો ઉસે એને ખેડૂતને ખબર ન હતી કે તેની સાથે જે વાતચીત કરે છે એ પોતે કોણ હતો। પછી રાજાને કહા फिर राजा ने कहा રાજાએ કહ્યું અરે ભાઈ જરા સુનો તો, અરે ભાઈ થોડું સાંભળ તો ખેડૂત એવું કહે છે કે જો કહેના હે મેરે સાથ ચલતે ચલતે કહો, તમારે જે કંઈ પણ વાત કરવી છે તમે મારી સાથે ચાલતા ચાલતા કરો। मेरा काम क्यों रोकती हो, मारू काम शा माटे रोको छो। आटली बात किसाने राजा भोजने कही। राजा भोज उसके साथ साथ चलने लगे અને જે રાજા ભોજ હતા એ ખેડૂતની સાથે જ ચાલવા लाग्या। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। જેમાં પોતાનું કામને પ્રત્યે જે ખેડૂતને એટલી લગન હતી, એટલી મહેનત કરવાની છે એનામાં લગની હતી, એ જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રભાવિત થાય છે અને બોલે છે કે ભલે आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। એટલે રાજા ભોજ ખેડૂતને કહે છે કે તું ભલો માણસ આવા પ્રકારે જો તું પત્ની પાસેથી કામ કરાવીશ તો તે પોતે થાકી જશે અને થાકી જશે તો એના કારણથી તે બીજા પણ કોઈ પણ કાર્ય એ નહીં કરી શકે। તો કિસાન બોલા, ખેડૂત બોલ્યો તો फिर तुम ही बताओ, તો પણ તું જ કહે मैं क्या करूँ, હું શું કરું। રાજાને કહા રાજાએ કહ્યું तुम मेरे साथ चलो, मैं अपना एक बेल तुम्हें दे देता हूँ। तू मारी साथे चाल अने हूँ तने मारी पासे बळद छे ए हूँ तने आपूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बेल ला दो। किसान बोला એટલે ખેડૂતે એવું કહ્યું કે હું આટલો સુધી દૂર સુધી તારી પાસે બળદ લેવા આવીશ તો મારું ત્યાં સુધી કામ રોકાઈ જશે, એટલે તું જ મને બળદ અહીં આપી જા। अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो। એટલે રાજા ભોજ એને એવું કહે છે તો સારું, તું એવું કર કે તું તારી પત્નીને મારો રથ જ્યાં ઊભો છે ત્યાં તું એને મોકલી આપ। वह मेरी पत्नी से बेल ले आएगी, તે મારી પત્ની જ્યાં રથ ઊભો છે ત્યાં મારી પત્ની પાસેથી પોતે બળદ લઈ આવશે। तब तक मैं तुम्हारे हल में जूतूंगा, ત્યાં સુધી હું તારા હળમાં રહીશ અને હળમાં તારી ખેડવાની મદદ કરીશ। રાજાએ આવું ખેડૂતને કહ્યું। કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત હતો એ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો। રાજા ભોજ હલ में जूत गए। જે રાજા ભોજ હતા એ પોતાની ખેડૂતની સ્ત્રી હતી જ્યાં હળથી ખેડી રહી હતી એની જગ્યા પર રાજા ભોજ પોતે ખેડવા માટે એમાં લાગી ગયા। और કિસાન की पत्नी रथ के पास चली गई અને જે ખેડૂતની પત્ની હતી તે રથ પાસે ચાલી ગઈ। उसने रानी को सारी बात बता दी। એમણે રાણી જે હતી તેને બધી જ વાત વિસ્તારથી કહી। રાની ને પૂરી बात सुनकर कहा, જે રાણી હતી એણે પૂરી વાત પહેલાં સાંભળી અને સાંભળીને કહ્યું કે तुम्हारा बेल तो कमज़ोर होगा, કે તમારો જે બળદ જે છે એ પોતે કમજોર હશે। वह हमारे बेल का साथ नहीं दे सकेगा, તે અમારી પાસે જે બળદ છે તેનો સાથ એ આપી શકશે નહીં। इसलिए तुम दोनों ही मेरे बेल ले जाओ, એટલે તું આ બંને બળદ લઈ જા। किसान की पत्नी दोनों बेल लेकर खेत पर पहुँची અને ખેડૂતની જે પત્ની હતી એ બંને બળદ લઈને ખેત પર પહોંચી, એટલે જ્યાં એનું ખેતર હતું ત્યાં પહોંચી। હવે કિસાન बहुत प्रसन्न हुआ અને જે ખેડૂત હતું આ જોઈને ખૂબ જ ખુશ થયો। રાજા ભોજને કહા
પછી રાજા ભોજ હતા એમણે કહ્યું, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના. અગર કોઈ પણ તને મુશ્કેલી હોય તો તું મારી પાસે આવજે. કહકર રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા. આટલું જ કહીને રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો. તો કિસાન બહુત શર્મિંદા હુઆ. આટલું સાંભળી અને ખેડૂત જે હતો એ ખૂબ જ શરમથી ઝૂકી ગયો. उसने राजा से बार बार क्षमा मांगी. પછી જે ખેડૂત હતો એણે રાજાની વારંવાર ક્ષમા માગી. રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિએ. અને જે રાજા હતો એ પોતે ખુશ થઈ ગયો અને પાછો ચાલી ગયો. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. હવે એ સમયે જે ખેડૂત હતો એના ખેતરમાં ખૂબ જ પાક થયો. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे. એટલે એણે પોતાને આશ્ચર્ય થયું, ખૂબ જ આશ્ચર્ય થયું અને જોયું તો જ્યાં રાજા ભોજે પોતે ખેતર ખેડ્યું હતું એટલા જ ભાગમાં હીરા મોતી ઉગ્યા હતા. બાકી કે હિસ્સે મેં ઉમદા કિસ્મ કે ગેહું ઉગે થે. અને જે બાકીના જગ્યા હતી ત્યાં બધા જ ઘઉં ઉગ્યા હતા. ઉમદા કિસ્મ એટલે ઉત્તમ પ્રકારના ઘઉં ઉગ્યા હતા. કિસાન બહુત પ્રસન્ન હુઆ. ખેડૂત હતો એ ખૂબ જ ખુશ થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुँचा. અને ખેડૂત જે હતો એણે બધા જ મોતીને ભેગા કરી દીધા અને ભેગા કરીને જ્યાં રાજા ભોજ હતા તેની પાસે જઈને પહોંચી ગયા. उसने सारे मोती राजा भोज के चरण में रख दिए. અને જેટલા પણ મોતી હતા એ બધા જ મોતી જ્યાં રાજા ભોજ હતા એના ચરણોમાં મૂકી દીધા. और राजा को सारा કિસ્સા કહ સુનાયા. અને પછી ખેડૂતે રાજા ભોજને જે થયું હતું એ બધી જ વાત હકીકત એને કહી સંભળાવી. રાજાને કહા, ये मोती तुम्हारे खेत में उगे हैं. તો રાજા ભોજે આટલું કહ્યું કે આ મોતી તો તારા ખેતરમાં ઉગ્યા હતા. इन पर तुम्हारा हक है. આના ઉપર તારો હક છે. इन्हें तुम ही अपने अधिकार में रखो. આને તું તારા જ અધિકારમાં રાખ. નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है. ખેડૂત એ મહારાજને જવાબ આપતા કહે છે કે નહીં મહારાજ, આ તમારા પરિશ્રમનું પરિણામ છે. इसीलिए मैं इन्हें नहीं ले जाऊँगा. એટલે જ હું આને નહીં લઈ જઈ શકું. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले. મારી એટલી જ વિનંતી છે કે તમે આ જે ધન જે છે, જે હીરા મોતી આપ્યા છે એ તમે રાજકોષમાં જમા કરી લો અને ગરીબો કી ભલાઈ કે લીએ કામ મેં લે. અને જે ગરીબોની ભલાઈ કરવામાં આવે છે, ગરીબોની મદદ કરવામાં આવે છે એમાં આની ઉપયોગ લઈ લો. કિસાનને પ્રાર્થના કી. જે ખેડૂત હતો એ રાજા ભોજને આટલી વિનંતી કરે છે. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती का स्वीकार कर लिए. ખેડૂતની આ વાત સાંભળીને રાજા ભોજ હતા એ ખૂબ જ ખુશ થયા અને જે ખેડૂત હીરા મોતી લાવ્યા હતા એની પાસેથી એમણે સ્વીકાર કરી લીધો.